હવે 4.5 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? હવે અહીંયા જુઓ, આપણને બળ જે લગાડીએ છીએ તે 50 ન્યૂટન છે, પણ એ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે છે, બરોબર? એટલે ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ગતિને અવરોધે છે, માટે આપણે એને લખ્યું -50 ન્યૂટન. પદાર્થનું દળ જે છે એ 20 કિલોગ્રામ છે અને પ્રારંભિક ઝડપ 15 મીટર પર સેકન્ડ છે. હવે તેને આપણે અટકાવી દઈએ છીએ, મતલબ કે તેનો અંતિમ વેગ 0 થશે અને તે માટે કેટલો સમય લાગશે તે આપણે શોધવાનું છે. હવે બળ અચળ છે તો પ્રવેગ પણ અચળ હશે. અહીંયા આગળ તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકીએ. આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે કે v બરાબર v0 વત્તા at. આમાં આપણને v આપ્યું છે, v0 આપ્યું છે, t શોધવાનું છે, પણ પ્રવેગ નથી. તેનો મતલબ કે પહેલા હવે આપણે પ્રવેગ શોધવો પડશે. તો હવે જુઓ, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma, તો a બરાબર F ભાગ્યા m, અને F અને m બંને આપેલું છે આપણને. તો a બરાબર F બાય m, તો F -50 ભાગ્યા 20 બરાબર -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થયો. હવે મૂલ્ય આપણે અહીં ગોઠવી દઈએ તો અંતિમ ઝડપ 0, પ્રારંભિક ઝડપ 15 વત્તા a -2.5 ઇન્ટુ t. તો t બરાબર 15 ભાગ્યા 2.5 બરાબર 6 સેકન્ડ. એટલે કે પદાર્થને અટકાવવામાં 6 સેકન્ડ જેટલો સમય લાગશે. ક્લિયર મિત્રો?